By the way, who are you, my son? You you mean neighbor? Next 503. Oh, living in 503. Oh, come, come, my dear friend, my son. Come, have a seat, have a seat. Very good, very nice. પેલી આપણે ગુજરાતીમાં કહેવત છે ખબર છે ને, પહેલો સગો પાડોશી. હે? તો you are my first and foremost relative, neighbor. વાહ ભાઈ વાહ. Anyway, what will you take? Huh? Tea, coffee, soft drink, hard drink? Just joking. No, even I don't think. Ah, yes, yeah. You are right. I'm NRI, means non-resident Indian. In fact, I am father of NRI. Hmm, that's not enough. Let me tell you properly. I am father of NRI doctor. Not only that, I am father of NRI top most doctor of America. મારો દીકરો અમેરિકામાં બહુ મોટો ડોક્ટર છે, ડોક્ટર. પેલું એન્ડો શું કહેવાય, જવા દે. આપણી ભાષામાં કહીએ ને તો આ પેટનો ડોક્ટર છે, પેટનો ડોક્ટર. આ આ છે ને આખી દુનિયાનું બ્રેન, બુદ્ધિશાળી લોકો બધા અમેરિકામાં ઓલી સિલિકોન વેલીમાં ભેગા થાય અને આ કોમ્પ્યુટરની આયરે દીને રાત બથોડા લેતા હોય અને ડોલરનું માઇનિંગ કરતા હોય. અને પછી આયરે આ તે ઓલું પેલું આચળ કૂચળ એ બે ભચળ એ દબાવ ખાધા કરતા હોય અને પછી થાય પેટમાં બગાડ. તો ઓલા ડોલર માઇન કર્યા હોય ને એમાંથી થોડુંક મારા દીકરાને ઘટાડે. એટલે છે ને વિદેશમાં દીકરા એનઆરઆઈ હોય તો ઈ ડોલર કમાય અને ઇન્ડિયામાં બાપા ને તો મલાઈ હી મલાઈ. કોમ્પ્યુટર તો આ ઉંમરે શું અમને કોમ્પ્યુટર નો આવડે? મજાક કરું છું. તારી વાત સાચી છે. આ તો મને મારા દીકરાએ અને મારા દીકરાના તારી જેમ નેબર પેલી મોનિકા બાજુમાં રહેતી હતી એને મને થોડુંક આમાં વિડિયો ચેટિંગ પછી થોડુંક આમ વિડિયો કોલિંગ, વોટ્સઅપ કોલિંગ, ઈમેલ આવું બધું થોડુંક શીખવ્યું. હા, અને મેં આ ઉંમરે ભાઈ શીખી લીધું. કેમ કે આ ઉંમરે
દીકરાની સાથે રહી તો ના શક્યો, અને આટલે દૂર દીકરાને રોજ રોજ મળીએ ના શકાય. પણ જો આ એક આવડતું હોય ને તો રોજ દીકરાને થોડું હાય હેલો કે પછી પોતરાની સાથે જય વેરી ઇનોસન્ટ એની સાથે થોડી ગેલગમત કરી શકાય, થોડી ખાલી ખાલી વાતો કરી શકાય. એટલે એટલે શીખવું પડે ભાઈ. આ તો પેલું ખબર છે ને, મજબૂરીનું નામ મહાત્મા. ભાઈ તો બેટા ઈ તો તું મને કે, ડુ યુ સ્ટડી ઓર જોબ? હા, વાહ, શું વાત કરે છે! ભણે છે અને જોબે કરે છે. વાહ દીકરા વાહ, દીકરા હોય તો તારા જેવા બેટા. વાહ, ધન્ય છે તારા મા બાપને, ધન્ય છે. અને મારો દીકરો, આમ તો મારો દીકરો તારા જેવો જ હો. આ મેડિકલમાં ભણતો હતો ને ત્યારે યારે ટ્યુશન કરતો હતો, અને આ વિદેશ તો કેમ ગયો ને મને ખબર નથી. અને ત્યાં જઈને કેવડો મોટો ડોક્ટર બની ગયો. શું વાત કરે છે! અરે પૈસા કમાય છે, લાખ લૂટ, ये डॉलરમાં. હા, અરે એને જાઓ જલાલી છે, જાઓ જલાલી. હા તો મેં ત્યાં જતો ને અત્યાર સુધી. આ તો હમણાં આવ્યો. હા, અરે મને ફાવતું તું ખરું, એવું નથી કઈ, પણ દીકરાની વહુ થોડી મોડર્ન અને પાછી વિદેશી, એને છે ને આપણે બધા ડર્ટી લાગીએ. અને એને કારણે રોજ નાની મોટી ચકમક જર્યા કરે. અને આ ચકમક રોજ જરતી હોય તો કોક દી તણખો દીકરા સુધી પહોંચે ને. એટલે બાપનું દિલ. મેં દીકરાને કીધું, બેટા મને અહીંયા ફાવતું નથી, મને તો ઇન્ડિયા જ ફાવે, તું મને ઇન્ડિયા મોકલી દે. હા, થોડી આનાકાની કરી પછી માની ગયો અને મને કહે, પપ્પા ભલે તમે ઇન્ડિયા જાઓ, મને વાંધો નથી, જૂનું મકાન ચિંતા કરતા નહીં, સરસ મજાનો ફ્લેટ એમાં રહેજો, હું પૈસા એ ઢગલો મોકલીશ, પછી તમે ત્યાં મોજથી લીલા લહેર કરજો. આવી એકલતાની મોજ હોય. પણ દીકરા, આવી જ મોજ હોય ને એ નારાયણ ના ફાધર ને